જેએમબે વિદ્યાર્થી મિત્રો, જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબની ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતિમ પદ શોધવા દાખલા જોઈ ગયા હતા. અંશમાંયનું વિકલન સેટ કરતા હતા. ક્લિયર? વિકલન સેટ કરવા માટે આપણે વાત કરેલી એમ તમારે ખાલી માત્ર ચલ પદ, મતલબ જે તમારી પાસે ચલ તરીકે આવશે, માની લો કે કોઈ ક્વેશ્ચનમાં x આવતો હોય તો x, કોઈ ક્વેશ્ચનમાં t આવતો હોય તો t, તમારે માત્ર અંશમાં ખાલી ચલ પદને સેટ કરવાનું છે. ચલ પદ સેટ કરવા માટે તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો અથવા તો ભાગી શકો. અચળ પદ માટે શું કીધેલું? તો અચળ પદ તમારું પાસે જે થતું હોય એની વિરોધી સંખ્યા ઉમેરીને તમે એને બેલેન્સ કરી શકો છો. ક્લિયર? તો છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકારના દાખલા જોયા હતા. તો આગળના ક્વેશ્ચનની વાત કરીએ. સ્વાધ્યાય 7.4 એનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 21. I is equal to integration. Question number 21 આપણી પાસે રકમ છે x plus 2 upon x square plus 2x plus 3. x plus 2 upon under root x square plus 2x plus 3 into dx. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું એની જેવો જ ક્વેશ્ચન છે. જો તમારી પાસે છેદમાં x square plus 2 plus 3, અંશમાં તમારી પાસે છે x plus 2, અંશમાં તમારી પાસે x ની એક ઘાત છે, છેદમાં તમારી પાસે જે બહુપદી આપેલી છે એની અંદર x નો વર્ગ છે, એક જ ઘાતનો તફાવત છે. છેદનું વિકલન શું થશે? બોલો. x square plus 2x plus 2 નું વિકલન શું થશે? 2x plus 2 થશે. છેદમાં તમારી પાસે જે પદ છે એ લખી દઈએ, x square plus 2x plus 3 અંશમાં dx. હવે જો જે તમારે વિકલન જોઈએ છે તમારે 2x plus 2. ક્લિયર? તો અંશમાં તે પદ તમે સેટ કરી લો 2x plus 2. શું કામ? એ તમારા છેદનું વિકલન છે. હવે તમે એને બેલેન્સ કરો તો તમારી પાસે અહીંયા x હતો, અહીંયા તમે લીધો છે 2x, તો તમારી પાસે 2x છે એમાંથી x બનાવવાનો છે. મતલબ તમને મોર્નિંગમાં આગળના લેક્ચરમાં આપણે જોઈ જ ગયા હતા કે ભાઈ બેના ઘડિયાની અંદર 1 આવે, મતલબ બેના ઘડિયામાં 1 આવે તો કે નહીં. તો 2x માંથી x આપણે સેટ કરવો હોય તો આપેલા પદને 1/2 વડે ડિવાઈડ કરવા પડે, 1/2 વડે મલ્ટીપ્લાય કરવા પડે, મતલબ 2 વડે તમારે ભાગવું પડશે. ક્લિયર? હવે જો 1/2 * 2x છે, 1/2 * 2x છે, તો તમે આ 1/2 ને અહીંયા અંદર ગુણશો તો 2 કેન્સલ થઈ જશે, જવાબ શું આવી જશે? x. તો તમારી પાસે અંશમાં x છે. ક્લિયર? હવે એ 1/2 તમારા +2 સાથે પણ ગુણાશે, તો 1/2 * +2 શું આવશે તમારા? +1. અંશમાં તમારી પાસે શું છે? +2. અહીંયા કેટલા આવ્યા? +1. તમારે લાવવાના છે કેટલા? +2. હજી કેટલા ઉમેરવા પડશે? +1. ક્લિયર? એટલે આ રીતે તમે પદ સેટ કરો. ત્યારબાદ આપણે શું કરતા હતા? નેક્સ્ટ સ્ટેપ, બંનેને પદ અલગ અલગ આપી દઈએ. તો 1/2 બાર, ઉપર તમારી પાસે આવશે 2x + 2 છેદમાં અંડર રૂટ x square plus 2x and plus 3 into dx. ઓકે? પ્લસ બીજા પદની અંદર સંકલન કરીએ તો 1 upon under root x square plus 2x and plus 3 dx. ક્લિયર? પહેલા પદની અંદર જો તમારી પાસે પ્રમેય બની જશે, અંશમાં વિકલન છે, કોનું વિકલન છે? છેદનું. હવે જેનું વિકલન છે એની છેદમાં કેટલી ઘાત છે? વર્ગમૂળ. વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાય? 1/2. તો જો છેદમાં એક જ ઘાત હોત આની, મતલબ અહીંયા વર્ગમૂળ ના હોત, તો જવાબ શું આવત? log mod of x square plus 2x plus 3. પરંતુ અહીંયા તમારી પાસે શું છે? વર્ગમૂળ છે, એટલે અહીંયા શું કરવું પડશે? તો 1/2 બાર, આ પદ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. તો અંશમાં શું લખાશે ત્યાં? x square plus 2x plus 3 raised to -1/2. એ પદને તમારે ક્યાં લઈ આવવાનું આવશે? અંશમાં. અંશમાં આવશે એટલે ઘાત શું થશે? માઈનસ. વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાય? 1/2. તો અંશમાં એની ઘાત માઈનસ થશે એટલે કેટલી થશે? -1/2. હવે 2x + 2 છે ત્યાં શું લખી દઉં? d/dx. શું લખું? x square plus 2x plus 3. મેં ત્યાં શું લખ્યું? એ કોનું વિકલન છે? છેદનું. છેદમાં મારી પાસે શું છે? x square plus 2x plus 3. ક્લિયર? એટલે અહીંયા સૂત્ર બની ગયું f of x આખાની n ઘાત અને ગુણાકારમાં એનું વિકલન. ઓકે? ત્યારબાદ બીજાની અંદર જોઈએ 1 upon under
હવે આ ક્વેશ્ચનમાં ઉપર અચળ પદ છે, નીચે તમારી પાસે x² પછી x વાળું પદ છે, તો તમે શું કરવાના છો? અંતિમ પદ શોધવાના છો. તો હું આપણે અંતિમ પદ શોધી લઈએ કે ભાઈ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ તમારી પાસે 2x છે, એનો વર્ગ કરશો એટલે 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે છેદમાં આવશે 4x². 4x² કેન્સલ કરી દઈએ એટલે છેદમાં આવશે અંતિમ પદ આવશે આપણી પાસે 1. તો અહીંયા જોઈ લઈએ x² + 2x અને +1. અંતિમ પદ તમારી પાસે +1 આવે છે, તો +1 લેવું પડશે. તમારી પાસે અહીંયા +2 હતા, તો અહીંયા +1 અને +2 એટલે તમારી પાસે 3 થશે, અને જે તમારી પાસે અહીંયા અંતિમ પદ તરીકે 3 આપેલા હતા. ક્લિયર? અંતિમ પદ તમારે 1 લેવું, તો 1 આવી ગયું, 1 લઈ લીધું. લખામાં તમારી પાસે +3 હતા, તો એને બેલેન્સ કરવા માટે એકની અંદર કેટલા ઉમેરીએ તો 3 થશે? તો કે +2. તો +2 લખેલા છે. 1/2 ઇન્ટિગ્રેશન. આને એમનેમ લખીએ અને અહીંયા આપણે સૂત્ર બનાવીએ x² + a². તો જો x² + 2x + d raised to -1/2 into d/dx of x² + 2x + 3 into dx and plus integration. અંશમાં હું dx લખી દઉં અને છેદમાં હું સૂત્ર બનાવું છું x + 1 આખાનો વર્ગ and plus √2 આખાનો વર્ગ. આનું પૂર્ણ વર્ગ બહુપદી, પહેલાનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ આખાનો વર્ગ and plus 2 એટલે વર્ગમૂળ 2 આખાનો વર્ગ. તો ઇઝ ઇક્વલ ટુ 1/2 બાર આખાની ઘાતની અંદર એક ઉમેરો, એનો મતલબ શું થશે? x² + 2x + 3 raised to +1/2 છેદમાં 1/2 પ્લસ 1/√x² + a². એનો જવાબ શું આવશે? log x plus √x² + a². એટલે આની જગ્યાએ આ પદ આવશે, આની જગ્યાએ આઈડો લખી શકો. એટલે મેં તમને કીધું છે x² + a² આવે તમારી પાસે જે રકમ હોય લખી દેવાની, અથવા તો x² - a² આવે વર્ગમૂળમાં. ક્લિયર? તો અહીંયા લખી દઈએ આપણે x² + 2x and +3 and +c. ઓકે, તો અહીંયા 2 કટ થઈ જશે. 2 કટ કરી દઉં તો તમારો ફાઇનલ જવાબ અહીંયા આવી જશે. આખાની કેટલી ઘાત છે? 1/2. અને અહીંયા શું કરી દેજો તમે? વર્ગમૂળ. એટલે તમારો જવાબ આવશે i બરાબર વર્ગમૂળમાં x² + 2x + 3 log x + 1 √x² + 2x + 3 અને +c. ક્લિયર? તમારો ક્વેશ્ચન નંબર 21. ઓકે, આગળ બી આપણે આ ટાઈપના દાખલા જોઈ ગયા હતા. આજના લેક્ચરમાં બી આજ એ ટાઈપ ના ક્વેશ્ચન છે. ખાસ કરીને તમારે આ પદની અંદર વધારે ધ્યાન આપવું પડે. વિકલન શું છે અને શું સેટ કરવાનું છે, એની માટે તમારે શું કરવું પડશે એ તમારે ખાસ જોવું પડશે. ક્લિયર? ઓકે, ક્વેશ્ચન નંબર 21 જોઈ લો. ત્યારબાદ આપણે નેક્સ્ટ નંબર કરીએ, ક્વેશ્ચન નંબર 22. જોઈએ ની ક્વેશ્ચન નંબર 22 ની રકમ જોઈએ. આપણી પાસે ક્વેશ્ચન નંબર 22 I is equal to integration. શું રકમ આપેલી છે જોઈ લઈએ. x + 3 upon x² minus 2x minus 5 into dx. Integration x + 3 upon x² minus 2x x² minus 2x minus 5 into dx. Here x + 3 upon x² minus 2x minus 5 into dx. હવે પાછું તમારી પાસે જો આવું જ પદ આવ્યું, છેદમાં તમારી પાસે x નો વર્ગ છે, એની પછી x વાળું પદ છે, તો અંતિમ પદ વાળો દાખલો તમને યાદ આવી જશે. પરંતુ તમને પ્રોબ્લેમ ક્યાં પડશે? અંશમાં તમારી પાસે x આપેલો છે. ક્લિયર? તો સૌપ્રથમ કામ શું કરશું આપણે? છેદનું જે તમારી પાસે બહુપદી આપેલી છે એનું વિકલન તમારે શેમાં સેટ કરવાનું થશે? અંશમાં. ક્લિયર? તો કોને ખબર છે કે x² - 2x - 5 મતલબ છેદમાં તમને જે રકમ આપેલી છે એનું વિકલન શું થશે? બોલો. x² નું વિકલન શું થશે? 2x - 2x નું શું થશે?
-2 અને -5 નું શું થશે 0 શું કામ અચળ પદ છે એટલે તમારી પાસે જે છેદમાં રકમ આવી x² - 2x - 5 એનું વિકલન શું સેટ થયું અંશમાં 2x - 2 તમારી પાસે અંશમાં આપેલું છે x + 3 તમારી પાસે જે વિકલન તમારે જોઈએ છે અંશમાં નથી ક્લિયર તો હું શું કરીશ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે મારે વિકલન જોઈએ છે હું અંશમાં લખી દઉં છું મારે વિકલન જોઈએ ભાઈ 2x - 2 જોઈએ ક્લિયર મારે વિકલન જોઈએ છે 2x - 2 તો મેં એને અંશમાં લખી દીધું છેદમાં મારી પાસે પદ છે x² - 2x and -5 dx હવે તમે આ બનાવો 2x - 2 માંથી તમારે સાદુરૂપ આપીને લાવવાનું છે x + 3 તો આગળ બી આપણે વાત કરી ગયા એમ જ તમારે માત્ર કોને સેટ કરવાનો છે x વાળા પદને તમારી પાસે અહીંયા શું છે 2x અહીંયા શું છે x તો 2x માંથી x લેવો હોય તો આને કેટલા વડે ગુણવું પડશે 1/2 વડે ગુણવું પડશે અથવા તો 2 વડે ભાગવું પડશે જે તમે બોલો તે 1/2 વડે ગુણો અથવા 2 વડે ભાગો ક્લિયર તો આ શું આવી જશે જો x આવી જશે અહીંયા શું આવી જશે -1 તો -1 આપણી પાસે રકમમાં છે +3 તો -1 ની અંદર કેટલા ઉમેરીશ તો +3 થશે +4 ક્લિયર ત્યારબાદ કોમન પેટર્ન 1/2 બાર અંશમાં વિકલન બની ગયું તો છેદ આપી દો x² - 2x - 5 dx +4 બાર ઇન્ટિગ્રેશન dx upon x² - 2x and -5 આમાં શું કરશો અંતિમ પદ શોધવાનું થશે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન અંશમાં આવશે 2x - 2 છેદમાં આવશે x² - 2x and -5 dx and +4 ઇન્ટિગ્રેશન અહીંયા તમારે શું કરવું પડશે અંતિમ પદ શોધવું પડશે તો અંતિમ પદ માટે પ્રથમ પદ તમારી પાસે x નો વર્ગ છે યાર તો જો અંતિમ પદનું સૂત્ર જોઈ લઈએ અંતિમ પદ બરાબર મધ્ય પદનો વર્ગ -2x છે તો -2x નો વર્ગ તો 4x સ્ક્વેર જ આવશે છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે શું આવશે 4x સ્ક્વેર અંતિમ પદ તરીકે તમારે શું જોઈએ છે +1 તો અહીંયા તમે +1 લઈ લો હવે તમારી પાસે જે અહીંયા પદ કયો હતો -5 તો 1 ની અંદર તમે કઈ સંખ્યા બાદ કરશો તો તમારો જવાબ -5 આવશે અથવા તો 1 માં કઈ સંખ્યા તમે ઉમેરશો કે જવાબ તમારો -5 આવશે તો 1 ની અંદર હું જો -6 એડ કરીશ તો જવાબ શું આવશે -5 મતલબ 1 - 6 શું આવશે -5 ક્લિયર તો 1/2 તમારી પાસે જેનું વિકલન છે મતલબ તમારી પાસે છેદનું વિકલન બન્યું ક્લિયર તો એની ઘાત અંશમાં શું છે સોરી છેદમાં એની ઘાત કેટલી છે 1 તો અંશમાં શું બની ગયું d/dx શું લખાય ત્યાં છેદ લખાય x² - 2x - 5 dx +4 ઇન્ટિગ્રેશન dx અહીંયા આપણી પાસે શું થશે x - 1 આખાનો વર્ગ and -√6 આખાનો વર્ગ ઓકે તો 1/2 આનો જવાબ આવશે log mod of છેદ મતલબ x² - 2x and -5 ઓકે and +4 1/x² - a² નું સૂત્ર થયું તો 1/2a a એટલે કેટલા છે √6 log mod of એક વખત અંશમાં બંને વચ્ચે બાદબાકી એટલે x - 1 -√6 છેદમાં બંને વચ્ચે સરવાળો બંને એટલે x - 1 અને વત્તા √6 પ્લસ c ક્લિયર તો અહીંયા આપણે કેન્સલ થશે બે ઉડી જશે તો તમારો ફાઇનલ જવાબ આવશે i બરાબર 1/2 log mod of x² - 2x - 5 plus 2/√6 log mod of x - 1 -√6 upon x - 1 plus √6 અને પ્લસ c ક્લિયર આ તમારો આન્સર ક્વેશ્ચન નંબર 22 ઓકે ક્વેશ્ચન નંબર 22 નો આન્સર છે જુલે કવત ક્વેશ્ચન છેદનું વિકલન અંશમાં સેટ કરો
ખાલી માત્ર ને માત્ર તમારે x સેટ કરવાનું થશે હર હંમેશા. ઓકે, તમારી પાસે રકમમાં x હતું, અહીંયા 2x છે, મતલબ આ કૌંસ તો તમે 1/2 વડે ગુણો અને તમારી પાસે સેટ થઈ જશે. રેડી ભાઈ? સમજાય છે ને? ક્વેશ્ચન નંબર 22. ત્યારબાદ નેક્સ્ટ નંબર કરીએ ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન. જો ક્વેશ્ચન નંબર 23 અંશમાં 5x 3 છેદમાં √x² + 4x + 10 into dx. સેમ પ્રોબ્લેમ છે. ક્લિયર? શું કરીએ આમાં? સૌથી પહેલા તો છેદ તમારી પાસે છે x² + 4x + 10 into dx લખી દઉં. તમારી પાસે અંશમાં 5x + 3 છે. તમારે વિકલન તરીકે કયું પદ જોઈએ? અહીંયા 2x + 4, તો લખી દો અહીંયા 2x + 4 લખી દઈએ. હવે આપણે સેટ કરીએ. શું સેટ થશે? જો તમારી પાસે અંશમાં 5 લાવવાના છે, અહીંયા 2 છે, 2 ના ઘડિયામાં 5 નહીં આવે, તો સૌથી પહેલા તમારે આને 2 વડે ડિવાઈડ કરવું પડશે અને પછી 5 વડે ગુણવું પડશે. એટલે 5/2 વડે ગુણશો 2x ને તો તમારી પાસે 5x આવી જશે. જો ગુણી લો. ક્લિયર? તો હવે આજે તમે 5/2 લીધો છે, 4 સાથે પણ ગુણાશે ને, તો 5/2 * 4 તો કેટલા થશે? 10. તમારી પાસે રકમમાં હતા 3, તો 10 માંથી કેટલા બાદ કરો? 7. તો રકમમાં તમને 3 પાછા મળી જશે કે નહીં મળી જાય? તો તમારી પાસે સેટ થઈ ગઈ. ક્લિયર? પાછો એક પેટર્ન, સેમ પેટર્ન. શું કરો? અહીંયા 5/2 બાદ ઇન્ટિગ્રેશન. અંશમાં તમારી પાસે આવ્યું 2x + 4 અને છેદમાં તમારી પાસે છે √x² + 4x + 10. ઓકે, into dx. -7 બાદ ઇન્ટિગ્રેશન ઉપર dx. અહીંયા શું કરશું આપણે? અંતિમ પદ શોધવાનું થશે. તો અંતિમ પદ આપણી પાસે x² + 4x. હવે અંતિમ પદની ગણતરી બતાવી દઈએ આપણે કે અંતિમ પદ કેટલું થશે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4x નો વર્ગ કેટલો થશે? 16x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 4x². એટલે અંતિમ પદ તમારી પાસે કેટલું હોવું જોઈએ ભાઈ? +4. તો +4 તમે લઈ લો. હવે સેટ કરીએ. તમારી પાસે કેટલું હતું? અહીંયા +10 લીધું. કેટલું? +4. તો હજી કેટલા બાકી છે? +6. તમારી પાસે અંશમાં વિકલન બની ગયું. બહુપદી આનું બન્યું, એની આખાની ઘાત કેટલી છે? વર્ગમૂળ. તો એ પદ ક્યાં આવશે? તમારી પાસે અંશમાં આવશે x² + 4x + 10 raised to -1/2 into d/dx of x² + 4x + 10 ready into dx. સમજાય છે ને? આનું વિકલન છે તો એને અંશમાં લઈ આવ્યા. ગુણાકારમાં વિકલન તો કોનું છે? છેદનું. તો ત્યાં શું લખ્યું? d/dx of x² + 4x + 10. ક્લિયર? and -7 ઇન્ટિગ્રેશન dx. તમારી પાસે અહીંયા સૂત્ર બનાવીએ આપણે. તો આનું પૂર્ણ બહુપદી શું થશે? x + 2 આખાનો વર્ગ અને 6 એટલે શું લખાશે? √6 આખાનો વર્ગ. રેડી? તો = 5/2 બાદ આખાની ઘાત -1/2 ગુણાકારનું વિકલન. તો શું થશે? તમારી પાસે જે વિધેય છે એની ઘાતમાં 1 ઉમેરો છેદમાં ટોટલ ઘાત થશે -7 1/√x² + a². સૂત્ર બનશે તમારી પાસે log mod of x એટલે x + 2 + √x² + a². તો આની જગ્યાએ તમારે રકમ જ લખવાની હતી. શું આવશે અહીંયા? x² + 4x + 10 અને + c. 1/2 સેપરેટ કરી દે, કેન્સલ થઈ જશે. તો 5 આખાની વર્ગમૂળ x² + 4x અને + 10 -7 log mod of x + 2 +
અંડર રૂટ x² + 4x + 10 અને પ્લસ શું આવશે c i બરાબર આ તમારો આન્સર. ક્લિયર? i બરાબર આ તમારો આન્સર. ક્લિયર? સેમ પેટર્ન છે, ખાલી કરવાનું શું છે, વિકલન સેટ કરતા શીખવાનું છે. ઓકે, જોઈ લો ક્વેશ્ચન. છેદનું તમારી પાસે જે પણ પદ હતું એનું વિકલન આપણે સેટ કરી દીધું. ઓકે, ત્યારબાદ તો એકદમ ઈઝી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈ લઈએ. MCQ છે. i બરાબર ઇન્ટિગ્રેશન 24 ની રકમ જોઈ લઈએ. dx/x² + 2x + 2 dx/x² + 2x and +2. અંશમાં તમારી પાસે અચળ પદ છે, છેદમાં તમારી પાસે x² પછી x વાળું પદ છે, એટલે આમાં ડાયરેક્ટ સૂત્ર નહીં મુકાય. તમારે શું કરવું પડશે ભાઈ, અંતિમ પદ શોધવું પડશે. તો અંતિમ પદની ગણતરી આપણે બતાવવી પડશે. તો પ્રથમ પદ તમારું x², મધ્યમ પદ તમારું 2x અને અંતિમ પદની ગણતરી હું અહીં બતાવી દઉં કે ભાઈ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે શું આવશે 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 4x² એટલે અંતિમ પદ શું તમારી પાસે +1. તો અહીંયા હું +1 લઈ લઉં છું, તો +1. હવે પૂર્ણ બહુપદી માટે તમારી પાસે રકમમાં +2 હતા, +1 લીધા છે અંતિમ પદ, તો જેટલા ઘટે છે એટલે અહીંયા હજી એડ કરવા પડશે, એટલે હજી એક પણ ઘટે છે તો +1. આ તમારી પાસે સૂત્ર તરીકે બની ગયું અંશમાં dx છેદમાં આનું પૂર્ણ બહુપદી x ના વર્ગનું વર્ગમૂળ x, મધ્યમ પદની નિશાની 1 આખાનો વર્ગ + 1 આખાનો વર્ગ. ક્લિયર? તો તમારા પાસે સૂત્ર બની ગયું 1/x² + a². તમારો ફાઇનલ જવાબ હું અહીંયા લખી દઉં તો = આનો જવાબ શું આવશે, a એટલે 1 છે, તો x² + a² નું સૂત્ર શું કહેવાય 1/a. a એટલે કેટલા છે 1, તો લખીએ કે ના લખીએ ચાલશે, tan ઇન્વર્સ x, x એટલે x + 1 by a એટલે 1 લખું કે ના લખું ચાલશે, + c. તો આ મારો જવાબ. ક્લિયર? MCQ છે ક્વેશ્ચન નંબર 24. જોઈ લો, અંશમાં તમારી પાસે અચળ પદ હતું તો ડાયરેક્ટ સૂત્ર બની જશે. કરવાનું શું, માત્ર અંતિમ પદ શોધવાનું હતું. રેડી?